પહેલું ચેપ્ટર પૂરું કર્યા પછી હવે આપણે બીજું ચેપ્ટર મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. બરાબર છે. આગળ પણ મેં કીધું છે કે ભણવાનું બધું જ છે. આપણે જે અભ્યાસમાં નથી તે પણ આપણે ભણીશું, પરંતુ પરીક્ષામાં એને નહીં ધ્યાન પર લઈશું, પણ આપણે એની સમજ તો મેળવીશું જ. બરાબર. એટલે આખું ચેપ્ટર જ હું કરાવીશ. મૂળભૂત ખ્યાલો. પ્રસ્તાવનામાં તમને કીધું કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થાય છે, કે માનવી પોતાનું વર્તન કેવું કરે છે. બરાબર. એટલે ફોર એક્ઝામ્પલ એની જરૂરિયાતો, ખર્ચાઓ, બચત, આ બધી બાબતો. અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં કેટલીક પાયાની ખ્યાલો અને વિસ્તૃત અર્થ સમજી લેવો જરૂરી છે, કારણ કે આ ખ્યાલો વારંવાર ઉપયોગમાં આવે છે. શરૂઆતના તબક્કે જ આ શબ્દો, અર્થો અને મૂળભૂત ખ્યાલોની સ્પષ્ટ સમજણ મેળવી લેવાથી અર્થશાસ્ત્રનો હવે પછીનો અભ્યાસ સરળ અને સમજણપૂર્વકનો બનશે. બરાબર. હવે આપણે આ ચેપ્ટરમાં કયા કયા પોઈન્ટ્સો ભણવાના છે? તો વસ્તુઓ, સેવાઓ અને સાધનો. બીજું છે કિંમત અને મૂલ્યનો અર્થ તથા તફાવત એનો. પછી સંપત્તિ અને કલ્યાણ. અને ચોથું વ્યાપાર ચક્ર વિશે પ્રાથમિક માહિતી મેળવીશું. એટલે આ 4 પોઈન્ટ આપણે આ ચેપ્ટરમાં શીખવાના છે. પહેલો જ આપણે પોઈન્ટ શીખીએ કિંમત અને મૂલ્ય. કિંમત કોને કહેવાય અને મૂલ્ય કોને કહેવાય? સ્વાભાવિક આપણે બજારમાં જઈને આની કેટલી કિંમત, આની કેટલી કિંમત, બધી વસ્તુની કિંમત કરીએ, પણ મૂલ્ય પણ હોય છે. તો એ બે વચ્ચે શું ફેર છે આપણે જોઈએ. રોજિંદા વ્યવહારમાં આપણે કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ તરીકે વાપરીએ છીએ. પાછો રિપીટ કરું છું, પહેલાં સાંભળી લેજો ખાસ. આ લાઈન તમે વાંચી ગયો. ચોપડી સાથે લઈને બેસવાનું છે, કારણ કે વિડીયોમાં આપણે જોયું છે તેમ બરાબર દેખાતું નથી. ટેક્સ્ટ બુક લઈને બોલીએ, ધ્યાન રાખીએ એટલે અંદર તમને ઓટોમેટિક સમજ પડશે. જોઈએ આગળમાં છે. આ વસ્તુ મૂલ્યવાન છે, આ વસ્તુ કિંમતી છે, આનું મૂલ્ય ખૂબ જ છે, આની કિંમત વધારે છે, વગેરે વાક્યોમાં કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ બનાવી દેવાયા છે, પણ અર્થશાસ્ત્રમાં તે બંને કેવા છે? જુદા છે. હવે જોઈએ અર્થ, મૂલ્ય કોને કહેવાય તે. સાંભળી લેજો, ટીક કરી લેજો. છેલ્લી 2 લાઈન છે તે ટેક્સ્ટબુકમાં પહેલાં 11મા પાના પર. કિંમત અને મૂલ્યોનો જુદો અર્થ સ્પષ્ટ સમજવા માટે પહેલાં મૂલ્યનો અર્થ સમજીએ. અને વ્યવહારમાં મૂલ્ય 2 રીતે થાય છે: ઉપયોગિતા મૂલ્ય અને વિનિમયનું મૂલ્ય. ઉપયોગિતા મૂલ્ય જોઈએ પહેલો. વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે ખોરાક, પાણી, સૂર્યપ્રકાશ, હવા. એ ઉપયોગિતા મૂલ્ય કેવું છે? વધારે. હવે તમે અત્યારે કોઈ એરોપ્લેન કે મોટરસાઇકલ કે 4 વ્હીલ કે, તો માનવી માટે એટલું બધું ઉપયોગી નથી, છે પણ એટલું બધું નથી. એની સામે ખોરાક, હવા, પાણી એ ખૂબ ઉપયોગી છે. તો એને ઉપયોગિતા મૂલ્ય કહેવાય, કે માનવ જીવન માટે કેટલું ઉપયોગી છે. વિનિમય મૂલ્ય. વસ્તુ કે સેવા આપીને એના બદલામાં વસ્તુ કે સેવા લેવાની થાય ત્યારે તે વસ્તુના બદલામાં વસ્તુ કેટલા એકમ મળે, જે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. પહેલાં ચાલતું સાદા પદ્ધતિ. વસ્તુ આપીને વસ્તુ લઈએ. મારી પાસે ચપ્પલ હોય, વધારાની 5 ચપ્પલ મેં બનાવી છે જોડી, બરાબર છે, અને મારે શાકભાજીની જરૂર હોય તો હું શું કરું? એક ચપ્પલની જોડી આપું અને શાકભાજીવાળા કેમ કે મને તું 1 કિલો ટામેટાં આપી દે. તો આ શું કહેવાય? એને વિનિમય કહેવાય. શું કહેવાય? આપણે વસ્તુનો વિનિમય. તો એને વિનિમય મૂલ્ય. અથવા પૈસા આપીને લઈએ, બેમાંથી એક વસ્તુ કરીએ. ઘઉંના બદલામાં કેટલા પ્રમાણમાં ચોખા મળશે તેનું ઘઉંનું મૂલ્ય દર્શાવે છે. ઉદાહરણમાં શું કીધું? દાખલા તરીકે મેં 1 ડઝન કેળા આપું, એની સામે મને પેલો 500 ગ્રામ ટામેટાં આપશે, તો 1 ડઝન કેળાનું મૂલ્ય કેટલું થયું? 500 ગ્રામ ટામેટાં. આ રીતે. ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ. વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે જ, તેમ કહી શકાય નહીં. એવું જરૂરી નથી કે બધી જ વસ્તુ વેચી શકાય. સૂર્યપ્રકાશને ક્યાં વેચવા જવાનું? બરાબર. એનું ઉપયોગિતા મૂલ્ય છે, એનું વિનિમય મૂલ્ય નથી. હવા, બરાબર, આ રીતે. પણ જેનું વિનિમય મૂલ્ય છે તેનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ છે. બરાબર. જેનું આપણે આપલે કરી શકીએ, સ્વાભાવિક છે. આપણે આપલે ક્યારે કરીએ? કે જ્યારે વસ્તુ એનો ઉપયોગમાં લેવાના હોય ત્યારે. એટલે જેનું વિનિમય મૂલ્ય છે તેનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસપણે છે. આ એક પહેલો પોઈન્ટ. ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય, તેના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબૂ થઈ શકતો ન હોય, તો એ વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ નીચું રહે છે. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, હવા, પાણી વગેરે. કંઈ માપ જ નહીં મળે એનું એટલે એનું વિનિમય મૂલ્ય કેવું? ખૂબ નીચું.
જ્યારે જે વસ્તુનું અછત હોય, પુરવઠો પર એકાદ બે થોડા લોકોનો કાબુ હોય, તો તેનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઓછું છતાં તેનું વિનિમય મૂલ્ય કેવું છે? ઊંચું હોય છે. વસ્તુ વેચવાવાળા ઓછા છે અને એનો પુરવઠો માપમાં જ છે, એટલે વાપરવાવાળા બહુ બધા છે, તો ભલે એનું મૂલ્ય ઉપયોગિતા મૂલ્ય નીચું હોય, પરંતુ એનું વિનિમય મૂલ્ય કેવું હોય? વધારે હોય. સોનું, ચાંદી, હીરા, માણેક વગેરે આ વસ્તુઓની અછત હોવાને કારણે તેનું વિનિમય મૂલ્ય ઊંચું છે. એ વાત યાદ રાખવી ઘટે કે એક સમય અને સ્થળે તેનું વિનિમય મૂલ્ય નીચું હોય, તેનું વિભિન્ન સ્થળે સમય અને વિનિમય મૂલ્ય ઊંચું હોઈ શકે. દાખલા તરીકે પાણીનું વિનિમય મૂલ્ય શૂન્ય જેવું હતું, પણ હવે ચોખ્ખા પાણીની અછત વધવાથી તેનું વિનિમય મૂલ્ય વધ્યું છે. આ રીતે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્યના આ અર્થભેદ સમજવા પછી ખાસ યાદ રાખવું કે અર્થશાસ્ત્રમાં જ્યાં જ્યાં મૂલ્ય શબ્દ વપરાય તો તે વિનિમય મૂલ્યના સંદર્ભમાં જ વપરાયો છે એમ સમજવું. ધ્યાન રાખજો ખાસ વિદ્યાર્થીઓ, જ્યાં જ્યાં મૂલ્ય આવશે તો કેવું મૂલ્ય આવશે? વિનિમયનું મૂલ્ય, કે જેનાથી આપણે ખર્ચ કરી શકીએ. એટલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં મૂલ્ય શબ્દનો અર્થ છે ટીક કરજો, એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુ કેટલા એકમો મળશે તે પ્રમાણ જે તે વસ્તુનું મૂલ્ય દર્શાવે છે. આ વસ્તુના બદલામાં નાણાં એકમ ચૂકવવાના હોય ત્યારે વસ્તુના બદલામાં ચૂકવાતા નાણાં એકમ એ વસ્તુની કિંમત દર્શાવે છે. આ મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુનું પ્રમાણ, વિનિમય મૂલ્ય. કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. વસ્તુઓ અને સેવાઓ. વસ્તુ માણસ પોતાની વિવિધ જરૂરિયાતો વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે. ભૌતિક બાબત દ્વારા જરૂરિયાત સંતોષવી છે તે વસ્તુ છે, આપણે જોઈ શકીએ છીએ એને વસ્તુ કહેવાય. અને સેવાઓ અભૌતિક બાબતો તે સેવાઓ છે, જેમ કે ભૂખ સંતોષવા માટે ખોરાક એ વસ્તુ છે, જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ એ સેવા છે. બરાબર છે. તમારે શિક્ષણ મેળવવું હોય તો એ તમે એની શિક્ષકની સેવા લેવો તો એ કેવી છે? અભૌતિક. તમે જોઈ શકતા નથી, ભણાવો છો, ભણીએ તે. વ્યક્તિની જરૂરિયાતો ભૌતિક અને શારીરિક હોય છે તથા ઘણી અભૌતિક અને માનસિક હોય છે. આ જરૂરિયાતો સંતોષવી પણ ભૌતિક અને શારીરિક રીતે હોય તથા અભૌતિક અને માનસિક રીતે હોય. ખાવું, પીવું, મુસાફરી કરવી, રમવું આ ભૌતિક શારીરિક જરૂરિયાતો છે, જેને સંતોષવી બાબતો પણ ભૌતિક રીતે માપી શકાય તેમ છે. જે વસ્તુઓ અને માનસિક જરૂરિયાતો સંતોષકારી બાબતો સેવાઓ છે. માનસિક આપણને સંતોષ મળે સેવાઓ કહેવાય. સારું મેં વાંચી કાઢો, બરાબર, કોઈ જ્ઞાન મેં આપણે સારું એને જ્ઞાન ગ્રહણ કરો તો એ તમને સંતોષ થાય. ભૂખ સંતોષી આપે તો એ આપણા માટે કેવી કહેવાય? અભૌતિક બાબતો, સેવાઓ કહેવાય. બરાબર છે. અને વસ્તુઓ જે આપણે ખાઈ પી શકીએ એ બધી વસ્તુઓ છે, કોઈ બી વસ્તુ ખાઈ પી શકીએ. બરાબર છે. વસ્તુઓના પ્રકાર જોઈ લઈએ આપણે. ભૌતિક અને અભૌતિક વસ્તુઓ. પહેલું, ભૌતિક આધાર પર વસ્તુઓ બે પ્રકારની છે, ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ. અભૌતિક વસ્તુઓ જેમ કે આપણે સેવા તરીકે ઓળખાવી છે. દડો, બેટ, પ્રાઇમસ, ટીવી, ફ્રીજ, મોબાઈલ આ માપી શકાય, જોઈ શકાય તો એ ભૌતિક વસ્તુઓ છે. જ્યારે સંગીત, શિક્ષણ, દાક્તરી સલાહ વગેરે અભૌતિક કે સેવાઓ છે. સુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ. જે વસ્તુ કે સેવાના પુરવઠા પર કોઈ અંકુશ ન હોય, જે વસ્તુ કે સેવા સૌને જ્યારે જેટલા પ્રમાણ જોઈએ એટલા પ્રમાણ પ્રાપ્ત થતી હોય એને સુલભ્ય વસ્તુઓ કહેવાય. હવા, સૂર્યપ્રકાશ વગેરે. અને જે વસ્તુનો પુરવઠો કાબૂ રાખી શકાય છે, જેની અછત છે અને જેનું ખરીદ વેચાણ થઈ શકે છે, તેમ તમામ જે વસ્તુઓ છે એ અછતવાળી વસ્તુઓ કહેવાય. એને આર્થિક વસ્તુ કે અછતવાળી એટલે જરૂરી છે, ખરીદ વેચાણ થઈ શકે. બરાબર. સુલભ્યમાં હવા, પાણી તમે મેળવી શકાય, એનામાં તમારે પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી. પછી નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ. વસ્તુના ટકાઉપણાના આધારે બે પ્રકાર છે, નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ. નાશવંત વસ્તુઓ એટલે કે જેનો નાશ ઝડપથી થઈ જાય, લાંબા સમય સુધી ટકી શકતી નથી. બિસ્કિટ, દૂધ, ફળો વગેરે ઓછા સમય માટે રહે, શાકભાજી, બરાબર, એ નાશવંત વસ્તુઓ કહેવાય. જ્યારે અમુક ઘણી વસ્તુ એવી હોય છે કે બૂટ, કપડાં, ફ્રીજ, ટીવી વગેરે લાંબા સમય સુધી વપરાશ માટે એ ટકાઉ વસ્તુઓ કહેવાય. લાંબા સમય સુધી ચાલતી હોય એ વસ્તુ બધી ટકાઉ બધી જ, અને જે ટૂંકા સમયમાં બગડી જતી હોય, નુકસાન થતું હોય એને નાશવંત વસ્તુઓ કહેવાય. બરાબર છે. ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ. હવે ખાનગી વસ્તુની માલિકીની હોય, સ્વાભાવિક છે. આપણી સ્કૂલ કેવી છે? નાના પ્રાઇવેટ છે, ખાનગી સ્કૂલ છે. અને સરકારી સ્કૂલ હોય, આપણે ભણીએ બીજી સ્કૂલમાં ગુજરાતીમાં ભણાય, કેવી સ્કૂલ છે? જાહેર સ્કૂલો કહેવાય એને.
બરાબર. પોતાની વસ્તુઓ એને ખાનગી વસ્તુઓ કહેવાય. એ નિર્ણય કોનો હોય? આપણે પોતાનો હોય. બીજા નિર્ણય લઈ શકતા નથી. આપણે સંસ્થા આપણે જેમ ધારીએ એમ ચલાવી શકીએ. વસ્તુના વપરાશની રીતે પણ ખાનગી વસ્તુ જ્યારે વસ્તુ વિચારી શકાય છે. વસ્તુ સ્પર્ધાત્મક ગુણ છે અને તે વંચિતતાનો ગુણ છે તે ખાનગી વસ્તુ, એટલે કે વસ્તુ એક વ્યક્તિ વપરાશ કરે ત્યારે બીજી વ્યક્તિ એ વસ્તુનો વપરાશ કરી શકતી નથી. તે સ્પર્ધાત્મકતાનો ગુણ ધરાવે છે. જે બિસ્કિટ એક બાળક ખાય તે બિસ્કિટ બીજા આપને આપી શકાતી નથી. વળી ખાનગી વસ્તુઓ વંચિતતાનો ગુણ પણ ધરાવે છે. જે વ્યક્તિ કિંમત ન ચૂકવે તો તે વસ્તુ વપરાશથી વંચિત રાખી શકાય. જ્યારે કિંમત ન ચૂકવે તો મોબાઈલ ફોન વાપરવા મળતો નથી. આનાથી વિરુદ્ધ વસ્તુ વપરાશ સામૂહિક હોય, ધોરણ હોય, પણ બિનસ્પર્ધાત્મક અને બિનવંચિત હોય તો એ વસ્તુ આપણા માટે કેવી છે? બિનઉપયોગી છે. આમ ખાનગીને જાહેર વસ્તુ આ પ્રકારની હોય. છેલ્લો છે પોઈન્ટ, વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ. માનવ જીવન જરૂરિયાત સંતોષનારી વસ્તુઓ બે પ્રકારની માનવ જરૂરિયાત સંતોષે છે. પ્રત્યક્ષ સીધી જ સંતોષ આપે અથવા પરોક્ષ રીતે જરૂરિયાતો સંતોષવામાં મદદ કરે. ખોરાક માનવીની જરૂરિયાતો સીધી જ સંતોષે છે, જ્યારે ખોરાક તૈયાર કરનાર વાસણ જરૂરિયાતો પરોક્ષ રીતે સંતોષે છે. કપડાં જરૂરિયાતને સીધી સંતોષે, જ્યારે કાપડા બનાવવા વપરાતો કપાસ કે કપાસના ઉત્પન્નના વધતા સાધનો પરોક્ષ રીતે સંતોષે છે. આ રીતે વસ્તુ સીધો જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે. વપરાશી વસ્તુઓ છે અને જો ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તૃષ્ટિગુણનું સર્જન મદદરૂપ થાય છે અને ઉત્પાદક વસ્તુઓ કહેવાય. ટ્રેક્ટર ઉત્પાદન મશીન તરીકે ઉત્પાદન વસ્તુમાં કામ આવે છે. વપરાશી વસ્તુઓનો ઉત્પાદક વસ્તુ, આ ધ્યાન રાખવાનું. એક વસ્તુ પરોક્ષ છે અને એક પ્રત્યક્ષ છે. સીધી કામ આવે એ પ્રત્યક્ષ કહેવાય અને હેલ્પ થતી હોય એ પરોક્ષમાં આવી જાય. બરાબર છે. તો આજે આપણે આ ચેપ્ટરમાં આટલું રાખીએ, પછી સંપત્તિ અને કલ્યાણ વિશે અભ્યાસ કરીશું.